અમદાવાદમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવારે 30મી જૂને ગોતા સાયન્સ સિટી બોપલમાં 7 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સરેરાશ વરસાદ 3 ઇંચ નોંધાયો હતો. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન દર વર્ષની જેમ આ વખતે પણ પાણીમાં બેસી ગયો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જમીનની અંદર એક ગામ વસી શકે તેવા મસ્ત મોટા ભૂવા પણ પડ્યા હતા. સેલામાં ઓર્કિડ સ્કાય પાસે ક્લબ 7 તરફ જવાના રસ્તે એક ટ્રક સમાઈ જાય તેવો મસ્ત મોટો ભૂવો પડ્યો હતો, જેના કારણે એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો. આ મોટા ભૂવા તંત્ર દ્વારા કામગીરીમાં કેટલી કચાશ રાખવામાં આવી છે તેનો બોલતો પુરાવો છે. અમદાવાદમાં રવિવારે બપોર બાદ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ તૂટી પડ્યો હતો. નોર્થ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 5.27 ઇંચ, સાઉથ વેસ્ટ ઝોનમાં 5.6 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલ ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 1.37 ઇંચ જ્યારે ઈસ્ટ ઝોનમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે. સાયન્સ સિટી ગોતા બોપલના અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારે વરસાદથી મીઠાખડી, અખબારનગર, મકરબા, ચાંદલોડિયા ખાતેના અંડરપાસ થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા હતા.